Hello friends, myself Dr. Kumal Asher, oncopathologist at Soros Laboratories, Rajkot. આજે આપણે વાત કરીશું ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી એટલે કે IHC ટેસ્ટ. IHC ટેસ્ટ તેના માટે જરૂરી હોય છે કે જે કેન્સર બાયોપ્સીના રિપોર્ટ્સ હોય છે એનું ફાઇનલ ડાયગ્નોસિસ એટલે કે નિદાન બની શકતું નથી, એમાં IHC ટેસ્ટની જરૂર પડતી હોય છે. IHC એટલે શું? કેન્સરના જે સેલ્સ છે એમના પર જાતના પ્રોટીન્સ હોય છે, તો આપણે એ પ્રોટીન્સના આધારે કેન્સર ક્યાંથી આવ્યું છે, શેના લીધે થયું છે, એ બધું આપણે ડાયગ્નોસિસ આપી શકીએ. ધેટ ઇઝ બાય IHC મેથડ. આપણે સોરસ લેબોરેટરીઝમાં મોર ધેન 150 IHC માર્કર્સ છે, જેથી કરીને આપણે ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કેન્સરને કવર કરી શકીએ છીએ. IHC ટેસ્ટ ઇઝ નોટ ઓનલી ફોર ડાયગ્નોસિસ, ઇટ ઇઝ ઓલ્સો ફોર પ્રોગ્નોસિસ, એટલે કે કેન્સર કેવું છે, આગળ વધશે કે નહીં, એના કેવા ફીચર્સ રહેશે એના માટે. અને કેટલાક ટેસ્ટ એવા બી હોય છે કે કોઈ ડ્રગ્સ લાગુ પડશે કે નહીં આ કેન્સરમાં, એ ટેસ્ટ બી આપણે IHC થી કરી શકીએ છીએ. આ તમામ રિપોર્ટ આપણે સોરસ લેબોરેટરીઝ રાજકોટમાં રિપોર્ટ થાય છે. હેન્સ વી કેટર ધ IHC રિપોર્ટ ઇન રાજકોટ બાય સોરસ લેબોરેટરીઝ ઓપોઝિટ બાલાજી હોલ, રાજકોટ. થેન્ક યુ.